પરમપિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર, તેમની અસીમ કૃપા, દયા, ભલાઈ, પ્રેમ કે આપણને એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો. અને અત્યારે આ ઘડી, આ તક તેમના પવિત્ર વચનો વાંચવાને માટે અને તેમનું ભજન કીર્તન કરવાને માટે આપણને આપી. પિતા બાપનો આપણે આભાર માનીએ. વિશેષ અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. તમારી કોઈ સલાહ સૂચન હોય તો તમે અમને મોકલી શકો છો. અમે તેને સહર્ષ સ્વીકારીએ છીએ. અને તમારા સાક્ષી બાબતનો કોઈ વિડીયો હોય તો એ પણ અમને મોકલો અને અમે તે અમારી ચેનલ પર પ્રસારિત કરીશું. વિશેષ આજના દિવસના જે પવિત્ર વચનો આપણે વાંચવાના છીએ તે તો યહોશુઆનું પુસ્તક છે અને તેનો 15મો અધ્યાય છે, જેનું આજે આપણે વાંચન કરવાના છીએ. પિતા બાપ આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને સાંભળનાર શ્રોતાજનોને સમજવાને માટે સહાયતા મદદ કરે. તો ચાલો આપણે યહોશુઆનું પુસ્તક અને તેના 15મા અધ્યાયનું વાંચન શરૂ કરીશું. યહોશુઆનું પુસ્તક અને તેનો 15મો અધ્યાય. યહૂદા પુત્રોના કુળનો ભાગ તેઓના કુટુંબો પ્રમાણે અદોમની સરહદ સુધી હતો. એટલે દક્ષિણ તરફ શીનનું અરણ્ય, જે તેઓનો દક્ષિણ તરફની સીમાનો છેવાડો ભાગ હતો, ત્યાં સુધી. અને તેઓની દક્ષિણ તરફની સીમા ખારા સમુદ્રના છેડાથી, એટલે દક્ષિણ તરફની ખાડીથી શરૂ થતી હતી. અને ત્યાંથી તે સીમા આક્રાબીમના ઘાટની દક્ષિણે થઈને આગળ સીન સુધી ગઈ, ને કાદેશ બાર્નિયાની દક્ષિણે થઈને ઉપર ગઈ, ને હેસ્રોનની પાસે થઈને આગળ ગઈ, ને આદાર સુધી ગઈ, ને ચકરાઓ ખાઈને કારકાને લાગી. અને ત્યાંથી આગળ આસમોન સુધી ગઈ, ને ત્યાંથી મિશનના નાળા સુધી ગઈ. અને તે સીમાનો છેડો સમુદ્ર આગળ આવ્યો. તમારી દક્ષિણ તરફની સીમા એ પ્રમાણે થશે. અને પૂર્વની સીમા ખારો સમુદ્ર હતો, એટલે યર્દનના છેડા સુધી. અને ઉત્તર ભાગની સીમા યર્દનના છેડે સમુદ્રની જે ખાડી છે ત્યાંથી શરૂ થતી હતી. અને તે સીમા બેથ હોગલા સુધી ગઈ, ને બેથ અરાબાની ઉત્તર બાજુએ થઈને આગળ વધી. અને તે સીમા રૂબેનના દીકરા બોહનની શિલા સુધી ગઈ. અને તે સીમા આકોરની ખીણથી દબીર સુધી ગઈ. ને તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલગાલ, જે નદીની દક્ષિણ બાજુ પરના અદુમીમના ઘાટની સામે છે, ત્યાં સુધી ગઈ. અને તે સીમા ત્યાંથી આગળ એન શેમેશના પાણી સુધી ગઈ, ને તેનો છેડો એન રોગેલ આગળ આવ્યો. અને તે સીમા હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓની સરહદની દક્ષિણ તરફ, એટલે યરૂશાલેમ સુધી ગઈ. અને હિન્નોમની ખીણ સામે પશ્ચિમે આવેલા પર્વતનું શિખર, જે રફાઈમની ખીણને ઉત્તર છેડે છે, ત્યાં સુધી તે સીમા ગઈ. અને પર્વતના શિખરથી તે નેપ્તોઆના પાણીના જરા સુધી તે સીમા અંકાઈ હતી. ને ત્યાંથી એફ્રોન પર્વતના નગરો સુધી ગઈ. અને તે સીમા બાળા, એટલે કિર્યાથ યારીમ સુધી દોરાયેલી હતી. અને તે સીમા ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાથી શેર પર્વત સુધી ગઈ, ને આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વત, એટલે કશાલોનની બાજુ સુધી ગઈ. ને બેથ શેમેશ સુધી નીચે ઉતરી, ને તિમ્નાની બાજુ પર થઈને આગળ વધી. અને તે સીમા ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ, અને
શિકોન્ડ્રોન સુધી તે સીમા દોરેલી હતી ને આગળ વધીને બાલા પર્વત સુધી તે ગઈ ને યાબનેલ સુધી પહોંચી અને તે સીમાનો છેડો સમુદ્ર આગળ આવ્યો અને પશ્ચિમ સીમા મોટા સમુદ્ર તથા તેના કાંઠા સુધી હતી. યહૂદા પુત્રોની ચારે તરફ સીમા તેઓના કુટુંબ પ્રમાણે એ હતી. અને યહોશુઆને આપેલી યહોવાની આજ્ઞા પ્રમાણે યહૂદા પુત્રોમાં યફુન્નેના દીકરા કાલેબને તેણે એક ભાગ આપ્યો, એટલે કિર્યાથ આરબા જે હેબ્રોન છે તે આપ્યું. આરબા તો અનાકનો પિતા હતો અને કાલેબે અનાકના 3 દીકરા શેસાઈ તથા અહીમાન તથા તાલમાઈને એટલે અનાક પુત્રોને ત્યાંથી હાંકી કાઢ્યા અને તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચડાઈ કરી. દબીરનું નામ તો પૂર્વે કિર્યાત શેફેર હતું. અને કાલેબે કહ્યું, જે કોઈ કિર્યાત શેફેરને મારીને શર કરશે તેને હું મારી દીકરી આક્ષા પરણાવીશ. અને કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓતનીએલે તે લીધું અને તેણે પોતાની દીકરી આક્ષાને તેની સાથે પરણાવી. અને જ્યારે તે તેની પાસે આવી ત્યારે એમ થયું કે તેણે તેને સૂચના કરી કે તારા પિતા પાસેથી એક ખેતર માગી લે. અને તે પોતાના ગધેડા ઉપરથી ઉતરી અને કાલેબે તેને પૂછ્યું, તારે શું જોઈએ છે? તેણે ઉત્તર આપ્યો, મને આશીર્વાદ આપ. તે મને નેગેબમાં જમીન આપી છે, માટે પાણીના ઝરા પણ મને આપ. અને તેણે તેને ઉપરના ભાગના ઝરા ને નીચાના ઝરા આપ્યા. યહૂદા પુત્રોના કુળનું વતન તેઓના કુટુંબો પ્રમાણે એ છે. અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદા પુત્રોના કુળના છેવાડા નગરો કાપસેલ તથા એદેર તથા યાગુર તથા કિન્ના તથા દિમોના તથા આદાદા તથા કેદેશ તથા હાસોર તથા ઇથનાન, જીપ તથા કેલેમ તથા બેઆલોત તથા હાશોર હદાતા તથા કરિયોથ હેક્સોન એટલે હાશોર, અમામ તથા શમા તથા મોલાદા તથા હશાર ગાદા તથા શેમોન તથા બેત પેલેટ તથા હસર શુવાલ તથા બેરશેબા તથા બીજયોત્યા, બાલા તથા ઈમ તથા એશેમ તથા એલતોલાદ તથા કશીલ તથા હોર્મા તથા શિકલાગ તથા માદમાનના તથા સાંસાનના તથા લબાઓથ તથા શિલ્હિમ તથા આઈન તથા રીમોન, સર્વ મળી 29 નગરો તેઓના તાબાના ગામો સહિત હતા. આગળ વાંચીશું. નીચાણના પ્રદેશના એસ્તાઓલ તથા સોરા તથા આસના તથા જાનોવા તથા એનગાનીમ, તાપોવા તથા એનામ, યાર્મૂર તથા અદુલ્લામ, સોખો તથા અજેકા તથા સારાઈમ તથા અદિથાઈમ તથા ગદેરા તથા ગદોરાથાઈમ, 14 નગરો તેઓના ગામો સુદ્ધા. સનાન તથા હદાસા તથા મિગદાલ, ગાદ તથા દિલાન તથા મિસ્પે તથા યક્તેલ, લાખીસ તથા બોસ્કાત તથા એગ્લોન તથા કાબોન તથા લહમામ તથા કિથલીસ તથા ગદેરોત, બેત દાગોન તથા નાહમા તથા માકેદા, 16 નગરો તેઓના ગામો સુદ્ધા. લિબના તથા એથેર તથા આશાન તથા યપ્તા તથા આસના તથા નસીમ તથા કૈલાય તથા આગજીર તથા મારેસા, 9 નગરો તેઓના ગામો સુદ્ધા. એક્રોન તેના નગરો તથા ગામો સુદ્ધા. એટલે એક્રોનથી તે સમુદ્ર સુધી આસ્દોદની પડખે
જે સર્વ નગરો હતા તે તેઓના ગામો સુદ્ધા. આસ્તોદ તેના નગરો તથા તેના ગામો, ગજા તેના નગરો તથા તેના ગામો, મિસરનું નાળું તથા મહાસમુદ્ર તથા તેનો કિનારો ત્યાં સુધીના, અને પહાડી મુલકમાં સામી તથા યાતી તથા સોખો તથા દાન્ના તથા કિરિયાત સાન્ના એટલે દબીર તથા અનાર તથા એસ્મો તથા આનીમ તથા ગોસેન તથા હોલોન તથા ગિલ્લો 11 નગરો તેઓના ગામો સુદ્ધા. અરાબ તથા દુમા તથા એસાન તથા યાનીમ તથા બેત તાપુવા તથા અફેકા તથા હુમટા તથા કિરિયાત આર્બા એટલે હેબ્રોન તથા સીવર 9 નગરો તેઓના ગામો સુદ્ધા. માવોન, કાર્મેલ તથા જીપ તથા યુટા, અને ઇઝરાયેલ તથા વોગદામ તથા જાનોઆ, કાઈન, ગિબિયા તથા તિમના 10 નગરો તેઓના ગામો સુદ્ધા. હલહુલ, બેતસૂર તથા ગદોર તથા મારા તથા બેથનો તથા એલ્કોન 6 નગરો તેઓના ગામો સુદ્ધા. કિરિયાત બાલ એટલે કિરિયાત અયારીમ તથા રાબ્બા 2 નગરો તેઓના ગામો સુદ્ધા. અરણ્યમાં બેત અરાબા, મિદ્દીન તથા સખાખા તથા નિસ્બા તથા ખારાનું નગર તથા એનગેદીમ 6 નગરો તેઓના ગામો સુદ્ધા. અને યરૂશલેમના રહેવાસીઓ યબુસીઓનો તે યહૂદા પુત્રો હાંકી કાઢી ન શક્યા, પણ યબુસીઓ યહૂદા પુત્રોની સાથે યરૂશલેમમાં આજ સુધી રહ્યા છે. પ્રભુ તેના વચનને આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા બાપ, તમારો આભાર માન, તમારો ઉપકાર માન, તમારી કૃપા દયા ભલા પ્રેમને માટે કે તમે અમને સાચવો છો, સંભાળો છો. અમારા શરીરો માટે જો સગળા સારા વણ તમે પૂરા પાડો છો. કામ, નોકરીના રોજગારો આપ્યા છે. આ સગળા આશીર્વાદો પ્રભુ પિતા તમારી દયા ભલા પ્રેમને લઈને અમને મળ્યા છે. તેને માટે અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. વિશેષ આજના દિવસે તમારા પવિત્ર વચનો અમે તમારા પવિત્ર પુસ્તક બાઇબલમાંથી વાંચ્યા. એ વચનોને સમજવાને માટે અને એ વચનો અમારા જીવનમાં ઉતારવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો બાપ. પ્રભુ પિતા, જગતની અંદર અત્યારે ભયંકર લડાઈઓ ચાલી રહી છે અને એક દેશ બીજા દેશને ખતમ કરવાની તૈયારીમાં પડેલા છે. ત્યારે પ્રભુ પિતા, અમે તમને વિનંતી કરીએ કે આ લડાઈઓ બંધ થાય, તમારી શાંતિ પ્રસરે અને લોકો તમારી શાંતિની અંદર જીવન જીવી કૃપા તમે થવા દો. ઘણા સૈનિકો, ઘણા માણસો, ઘણા બાળકો આ લડાઈઓની અંદર તમારી પાસે આવી ગયા છે. ત્યારે પ્રભુ પિતા, એ સગડાઓને માટે અમે શું માંગીએ? તેઓના કુટુંબોને તમારા આત્મિક દિલાસો પૂરો પાડો અને તેઓના સ્નેહીજનોને તમે સાચવો, સંભાળો અને તેઓને જોતા સગડા સારા વાણા તમારા કોટ ભંડારમાંથી પૂરા પાડો બાપ. તમારો બાબો ખૂબ જ નજીક છે. તમે ક્યારે આવશો તે અમે જાણતા નથી, પણ તમે આવો ત્યારે તમને મળવાને માટે અમે હરદમ તૈયાર હોઈએ. તેને માટે તમે અમારી જ્યોતને સતત જળતી રાખો બાપ. તમારા માર્ગોમાં ચાલવાને માટે પ્રભુ પિતા તમે અમને હિંમત, બળ પૂરા પાડો બાપ. ઘણી જગ્યાએ તમારા લોકોની સતાવણીઓ થઈ રહી છે. ત્યાં પિતા, એ સતાવનાર આત્માઓને તો અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમે તેઓને ધમકાવો અને તેઓને તમારા બાળકો બનાવો બાપ. સતાવણી અનુભવી રહેલા લોકોને પણ પ્રભુ પિતા તમે હિંમત, બળ પૂરા પાડો કે તેઓ નાસીપાસ ન થાય, તમારા માર્ગોમાંથી ભટકી ન જાય, પણ તેઓ હિંમતવાન બને, અડીખમ રહે અને તમારા માર્ગોમાં ચાલે. તેની માટે તેઓની સહાયતા મદદ કરો બાપ. પ્રભુ પિતા, અમે જાણીએ છીએ, નથી જાણતા, ઘણા લોકો બીમાર છે, ઘણા ઘરોની અંદર છે, ઘણા હોસ્પિટલની અંદર બિછાને પડ્યા છે. એ સગડાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમે તમારા તંદુરસ્ત ઘાયલ હાથનો સ્પર્શ તેઓને કરો અને તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે
અને તમને માનને મહિમા આપી અને આનંદિત થાય એવી કૃપા તમે થવા દો બાપ. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. અને તેઓને જોઈતા સગળે સારવાના તમારા કોઈ ભંડારમાંથી પૂરા પાડો બાપ. પ્રભુ પિતા, આમ સગડાઓને તમે સાચવો છો, દોરો છો, તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આ પવિત્ર વચનો જેઓ સાંભળે છે એ સગડાઓને પ્રભુ પિતા તમે આશીર્વાદિત કરો અને તેઓના જીવન માટે જોઈતા સગડા સારવાના તમારા ભંડારમાંથી પૂરા પાડો બાપ. વધુ ને વધુ લોકો પ્રભુ પિતા તમારા માર્ગમાં આવે અને તમારો સ્વીકાર કરે તેને માટે પણ પ્રભુ પિતા તમારી કૃપા અને તમારી આશીષની વરસાદ થવા દો પિતા. ફરીને મળીએ ત્યાં સુધી અમે તમારાથી બી ખોટા પડે ત્યારે તમે અમને સાચવજો, સંભાળજો, તમારામાં દોડજો, ચલાવજો અને વાપરજો બાપ. અમારી આ સગડી રજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મધ્યસ્થી ઈસુ ખ્રિસ્ત, જે કાળભાઈના પહાડ પર વિંધાયા, ક્રૂસે જડાયા, ડટાયા અને ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમેન.